તો હે યુટ્યુબ ફેમિલી, તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ સાળંગપુર. તો કે આપણે સવારે 5:30 નીકળ્યા હતા ને અત્યારે વાગી ગયા છે 10 ગાઈસ. તો આપણે બાઇક પાર્ક કરી દીધી છે અહીંયા. તો ચાલો હવે જઈએ આપણે દર્શન કરવા માટે દાદાના કષ્ટભજન દેવ હનુમાનજી મહારાજના દર્શન કરીએ. તો ચાલો તમને પણ દર્શન કરાવું, બન્યા રહેજો બ્લોગમાં એન્ડ સુધી, મજા આવશે. કાફી એક્સાઇટેડ. પહેલાં જઈએ દર્શન કરવા મંદિરે, પછી પાછા આવીએ રિટર્ન અહીંયા. જો આપણી પાછળ છે હનુમાન દાદાની મૂર્તિ, પછી આવીને દર્શન કરાવડાવું તમને. પહેલાં આપણે જઈએ મંદિરે. આપણે પહોંચી ગયા છીએ સાળંગપુર. તો ચાલો અહીંયા રહ્યો આપણે આ સાળંગપુરનો ગેટ. તો આપણે જઈએ હવે મંદિર તરફ. ક્યાં ही સુંદર લગ रहा है ना. આપણો વિડીયો હવે શૂટ થાય છે 4K માં. HD માં જોજો, તમને જોવાની મજા આવશે. क्या ही सुंदर लग रहा है ना मंदिर. ये रहा गाइस मंदिर. और ये पहले जाते दर्शन करने के लिए अंदर मंदिर में दर्शन करवा માટે, અને તમને કરાવીએ તો ફોન મોબાઈલ અલાવ હોય છે, તો નહીતર નહીં કરાવીએ. અત્યારે મંદિર તો બંધ છે, 11:15 ખુલશે. તો આપણે 11:15 પાછા આવશું દર્શન કરવા. ત્યાં સુધીમાં બધું આપણે દર્શન કરી લઈએ. બીજે અહીંયા બંધ છે આ બધું. તો ચાલો, અહીંયા હનુમાન દાદાના મોઢામાં શ્રીફળ નાખે એટલે બહાર આવે. તમને વધારે બતાવું તમને. ચાલી જાવ. ₹1,60,000. વાહ. 1,40,000. તો ફેમિલી આપણે આવી ગયા છીએ અહીંયા આપણે હનુમાન દાદાની મૂર્તિના દર્શન કરવા માટે. તો ચાલો તમને પણ દર્શન કરાવું. ફાઇનલી આપણે પહોંચી ગયા. તો ચાલો ફેમિલી, હવે જઈએ આપણે મંદિરે દર્શન કરવા અને પછી નીકળશું. 11 વાગી ગયા છે. તો ચાલો હવે જઈએ મંદિરે દર્શન કરવા માટે. અહીંયા તો આપણે દર્શન થઈ ગયા કમ્પ્લીટ મસ્ત. તો મંદિરે અંદર દર્શન કરીને પછી જઈએ. નમાર પર તો નથી આવ્યો કે ફેમિલી આપણા દર્શન થઈ ગયા છે મસ્ત વાળા. તો ચાલો હવે આપણે આપણું બેગ લઈ આવીએ અને પછી ધીમે ધીમે નીકળીએ. આપણે જમા કરાવ્યું છે બેગ ને હેલ્મેટ. હવે જવાનું છે સુરાપુરા ધામ પોળાદ. તો અહીંયા આપણું હેલ્મેટ ને બેગ ને એવું બધું લઈ લીધું છે. તો ચાલો હવે આપણે રાઇડિંગ ગિયર પહેરવી અને પછી નીકળીએ ઘરે. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો ગાઈસ. સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવા તમને બ્લોગ જો મળતા રહેશે આપણી ચેનલમાં. તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જઈએ અહીંથી આપણે પોળા.
તો ફેમિલી આપણે ફાઇનલી હવે નીકળી ગયા છીએ અહીંથી અને આ પહોંચી ગયા પાર્કિંગમાં આપણી બાઇકના. તો ચાલો આપણે બાઇક લઈને બધું રાઇડિંગ ગિયર પહેરવીને પછી નીકળી જાય. અહીંયા છે આપણી બાઇક, अपने उस्ताद जी खड़ी है भाई साहब, क्या लग रही है ना, एक नंबर. તો હાલો ફેમિલી હવે આપણે નીકળીએ અહીંથી સાળંગપુરથી આપણે જઈએ છીએ હવે. અને કાફી મજા આવી ગઈ અહીંયા. તો આપણે રાઇડિંગ ગિયર પહેરી લીધા ને કલાક થઈ ગયા અહીંયા. તો ચાલો હવે જઈએ અને મજા આવી ગઈ છે. તો મિત્રો અહીંયા મજા આવી ગઈ આપણને. આ છે બસ સ્ટેશન સાળંગપુરનું. તો ચાલો હવે આપણે અહીંથી જઈએ છીએ. જય હનુમાન દાદા, જય બજરંગ બલી. હવે આપણે જો ટાઈમ રહેશે અને તો આપણે ભોળાદ દર્શન કરતા જાઉં. અને બહુ મજા આવી ગઈ મને. અત્યારે 12 વાગી ગયા છે, 12:09 અને આપણે નીકળી ગયા જવું મેળો મિત્રો. અત્યારે તો બંધ લાગે હવે તડકાનું. અત્યારે ભજન દેવ હનુમાનજી महाराज. तो फाइनली गाइस यहाँ से बगोदरा है 72 और अहमदाबाद है 133 और अपने को जाना है गाइस इस साइड अहमदाबाद साइड. અને આ આવી ગયું છે બરવાળા. દાદાના દર્શનાર્થ પુણ્ય પધારશો. ઓ ગાઈસ નદી આવી ગઈ. કઈ નદી ખબર નથી, તો તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. અને હવે થોડીક ભૂખ લાગે છે એવું લાગે છે. આપણે ગૂગલ મેપ લગાવવું પડશે. वो बच्चा ना चिल्ला रहा था राइडर. तो આપણે ગ્લવ્સ પહેરી લેવું પાછું. ઓ ભાઈ આવો રોડ ક્યાં સુધી છે? સારો રોડ હોય તો વાંધો નહીં. ચાલો આપણે ગૂગલ મેપ લગાવી દઈએ આગળ બહાર નીકળીને. અહીંયા જમરૂખ વેચાય છે. જમરૂખ છે, સીતાફળ છે, પછી નામ નથી આવડતું. અમદાવાદ સુરેન્દ્રનગર यहाँ से. कहाँ है भाई यहाँ पे रोड? ये आगे यहाँ पे અહીંયા આવી ગયા આપણે સોકડી ધંધુકા. ઓ મારી ધીરે ચાલો એને ગઈએ. આપણે પુલ આવી ગયો. હું ક્યારનો વિચારતો, મેં કીધું આ ધંધુકામાં પુલ આવ્યો તો હજી આવ્યો નહીં. તો ફાઇનલી આવી ગયો. चेक करो गाइस क्या सुंदर लग रहा है ना. क्या मस्ती नो पुल लगे. ओ भाई मेरी को यहाँ पे फोटो खींचता बाइक बीच में खड़ी करके ना, मस्त फोटो आ रही. ये क्या है भाई? ये क्या चीज़ दिख रही है? उसका नाम तो मुझे नहीं आता, क्या है कुछ पता नहीं मुझे. એને શું કહેવાય? જેને ખબર હોય કહેજો મને. એવડા મોટા ગળ હતો કે ગોળ કહેવાય કે એને શું કહેવાય ખબર નહીં આપણને. જો અહીંયા રિક્ષા ભરી પૂછવું છે. હવે આગળ હોય તો પૂછી લઈએ આ શું કહેવાય. આપણને ખબર નથી.